હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ગરીબી રેખા નીચે જોતા જે લોકો છે તેમના લક્ષણોની વાત કરી હતી, ગરીબીની વાત કરી હતી, ગરીબી જેને એમાં નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી વગેરે વિશે વાત કરી હતી. અને હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ભારતમાં ગરીબી કેટલા પ્રમાણમાં છે, કેટલા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે તેના વિશે વાત કરવાની છે. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 એટલે કે કુટુંબ દીઠ એટલે કુટુંબમાં મિનિમમ 5 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે અને કુટુંબ દીઠ જે ખર્ચ છે એ ₹4080 અને શહેરી વિસ્તાર છે તે શહેરી વિસ્તારમાં માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1000 વ્યક્તિ દીઠ એટલે કે કુટુંબ દીઠ શહેરી વિસ્તારમાં ₹5000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે જે વપરાશી ખર્ચ છે તે પહોંચી વળવા માટે ઓછામાં ઓછી અહીંયા જે આવક દર્શાવેલ છે એટલી આવક તો મળવી જ જોઈએ. અને આ જે નવા માપદંડ છે એ માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની જે સંખ્યા હતી તે 29.8 હતી, તે ઘટીને 27 કરોડની થઈ, એટલે કે તે કુલ વસ્તીના 21.9% થઈ. જ્યારે ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ 29.8 હતું, જે 2011-12માં ઘટીને 21.9 થઈ. એટલે એવું કહી શકાય કે જે અહીંયા ટકા આપેલા છે, તો હવે આપણે વાત કરીએ તેના આંકડાઓ કે અંદાજે 2011-12માં 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે જે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી. એટલે કે દૈનિક એટલે કે રોજની આવક $1.90 નિર્ધારિત કરી હતી. અને જે ગરીબીનો રેખાનું ધોરણ છે, વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીના અંદાજ 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. એટલે એવું કહી શકાય કે કુલ વસ્તીના 45.6 કરોડ લોકો 2012માં એ ગરીબી રેખા હેઠળ જીવતા હતા. UNDP 15ના રિપોર્ટ અનુસાર ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. જેના પૈકી એટલે કે અહીંયા ભારતની કુલ વસ્તીનું ગરીબીનું પ્રમાણ આપેલ છે અને તેને હવે આપણે ગ્રામ્ય અને શહેરી બે વિભાગમાં વહેંચ્યા છે. એટલે કે ગ્રામ્ય લેવલે 25.7% ગરીબો હતા અને શહેરી વિસ્તારમાં 13.7% ગરીબો હતા. એટલે એવું કહી શકાય કે ભારતમાં 2011-12માં કુલ વસ્તીના 26.93 કરોડ લોકો જે ગ્રામ્ય લેવલે ગરીબી રેખા હેઠળ જીવતા હતા અને શહેરી વિસ્તારમાં 21.65 કરોડ લોકો શહેરી વિસ્તારમાં જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ છે, જે તેમની કુલ વસ્તીના 36.93% જ છે. જ્યારે ઓછામાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તે ગોવા છે. ગોવાની કુલ વસ્તીના માત્ર 5.9% લોકો જ ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું અને ભારતમાં 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે તેવું કેમ કહેવાય છે. ભારત વિપુલ પ્રમાણમાં એટલે કે ઘણી મોટી માત્રામાં કુદરતી સંસાધનો અને ઘણા બધા એવા કુદરતી તત્વો છે કે જેમનાથી એ સમૃદ્ધ છે. પરંતુ આ જે કુદરતી સંસાધનો છે તેનો યોગ્ય લાભ
ઉઠાવવા એટલે કે તેમનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા એ ભારતના લોકોમાં નથી. પ્લસ તેમનામાં જે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ જોવા મળે છે. અને વર્ષોથી આપણું જે આયોજન છે એ આયોજન પણ કેવું છે, ખામીયુક્ત. તેના પરિણામે ભારતીય લોકો આ ભારતની જે કુદરતી સંસાધનો છે, કુદરતી સંપત્તિ છે, તેનો યોગ્ય ઉપયોગ લોકોના કલ્યાણ અને તેમના સુખ માટે જોઈએ તેટલું કરી શકવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ધરાવતા નથી. અને તેથી જ કહેવાય છે કે ધનિક ભારતમાં એ ગરીબો વસે છે. હવે વાત કરીએ ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કયા કયા જે લોકો છે એ ગરીબીમાં સમાવેશ થાય છે. ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટાભાગે જે જમીન વગરના ખેડૂતો છે, ગૃહ ઉદ્યોગો અથવા તો કુટીર ઉદ્યોગોના જે કારીગરો છે, એટલે કે ગૃહ ઉદ્યોગો મોટાભાગના જે લોકો ઉદ્યોગોમાં કામ કરે છે તે, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા છે, મજૂરો છે, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા જે લોકો છે, અને આ ઉપરાંત જે કામચલાઉ કારીગરો છે તે દરેકનો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે તેવું કહી શકાય. એટલે કે ગામડામાં આ બધા જે લોકો છે, જમીન વગરના ખેડૂતો છે, દૂરના વિસ્તારમાં રહેતા ખેડૂતો છે, જે લોકો જંગલ કે પહાડી વિસ્તારમાં જે લોકો છે, તે દરેક લોકોનો ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી રેખા હેઠળ જીવનમાં જે એમાં સમાવેશ થાય છે. હવે વાત કરીએ જે શહેરી વિસ્તાર છે, કે શહેરી વિસ્તારમાં કયા કયા લોકો ગરીબી રેખા હેઠળ આવે છે અથવા તો કયા કયા લોકોને ગરીબ કહી શકાય. શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મોટેભાગે જે લોકો મજૂર છે, જે લોકો દૈનિક શ્રમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અમુક લોકો જે ઘર નોકર, રિક્ષા ચાલક અને ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા ઉપર અથવા તો કોઈ ગેરેજમાં કામ કરનારા જે દૈનિક શ્રમિકો છે, આ ઉપરાંત ભિક્ષુકો છે, અને જે લોકો પોતાને ન્યૂનતમ જીવન જરૂરિયાતોની વસ્તુઓ છે એ વસ્તુઓ સંતોષી શકતા ન હોય તેવા લોકોનો મોટાભાગે ગરીબાઈમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે. કયા કયા એવા કારણો છે કે જેમનાથી લોકો ગરીબ થતા આવ્યા છે. સૌ પ્રથમ કારણ છે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને દેશની કુલ વસ્તીના 60% વધારે લોકો એક કૃષિ સાથે જોડાયેલા છે. અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકો હોય તો સ્વાભાવિક છે કે કૃષિની જે અને સિંચાઈની સગવડો છે એ હોવી જોઈએ, પરંતુ સિંચાઈની સગવડો ન હોવાથી તેઓ જરૂર પૂરતું ઉત્પાદન ન કરી શકવાના કારણે તેમની આવકમાં ઘટાડો જોવા મળે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારની તકોનો અભાવ. અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં જે વરસાદ છે અનિયમિત અને અનિચ્છનીય છે, અને તેના પરિણામે મોટાભાગના જે લોકો ગરીબ ખેડૂતો છે તે વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં ખેતી કરે છે, અને ચોમાસાની ઋતુ સિવાય તેમનો ખેતીનો સમય સિવાય તેમની પાસે કોઈ વૈકલ્પિક રોજગારીની તકો ન હોવાના કારણે તેઓ બેરોજગાર રહે છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે પણ તેઓ ગરીબો બને છે. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓના કારણે રીતિ રિવાજો પાછળ અથવા તો ગજા ઉપરાંતના જે ખર્ચાના કારણે જે ખેડૂતો છે ખેડૂતો એ દેવામાં ડૂબે છે. આમ જે બિન ઉત્પાદકીય જે ખર્ચ છે તેમાં વધારો થવાથી એ લોકો ખેડૂત બને છે. એટલે કે મોટાભાગના જે ખેડૂતો છે એ ખેડૂતો તેમનું જે લેવલ છે, તેમનું જે પ્રમાણ છે તેમનાથી વધારે તેઓ બિન ઉત્પાદકીય ખર્ચ કરે છે, અને પરિણામે તેમની આવક ન હોવાથી તેઓ ગરીબ બને છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી સાપેક્ષ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. મોટાભાગના જે ખેડૂતો છે એ ગ્રામીણ લેવલે નિરક્ષર હોવાથી તેમનું જે વેપારીઓ છે તે શોષણ અને અન્યાય કરે છે, અને આ ઉપરાંત
તેઓ ખેડૂતો જે સરકારી યોજનાઓ છે એ સરકારી યોજનાઓનો જે લાભ છે એ મેળવી શકતા નથી. પરિણામે તેઓ ગરીબીમાં જીવન ગુજારે છે. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી જ્યારે આપણા આર્થિક નીતિઓનું ઘડતર કરવામાં આવે છે ત્યારે દૂરના અંતરાળ વિસ્તારમાં જે ખેડૂતો રહે છે તેમની જે આર્થિક રીતે ઉપેક્ષા કરવામાં આવે છે અને પરિણામે તેઓને આર્થિક નીતિઓનો લાભ લઈ શકતા નથી. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. એટલે કે જે ખેડૂતો છે મોટા ભાગે હવે રોકડિયા પાક એટલે કે ઓછા સમયમાં વધુ આવક આપે તેવા પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પરિણામે જે અનાજ છે ખાદ્ય પાકો છે તેમનું ઉત્પાદન ઘટતા તેમની માંગ વધતા તેમની અછત સર્જાય છે અને પરિણામે તેમના ભાવ વધે છે અને તેથી ગરીબ લોકો તે 2 ટક પૂરતું ભોજન પણ તે મેળવી શકતા નથી. આર્થિક સુધારાઓની અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પરિભાગે કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા અને મોટાભાગના જે લોકો છે એ સ્થળાંતર કરી રહ્યા હતા અને તેમની જે ખેતીની આવક ઘટી અને પરિણામે તેઓ જીવન ગરીબીમાં ગુજારી રહ્યા છે. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પરિભાગી છે અને મોટાભાગના ખેડૂતોના સ્થળાંતર થવાથી તેમની ખેતીની આવકમાં ઘટાડો થયો છે. ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર તથા દવા પાછળના ખર્ચ વધવાથી મોટાભાગના જે ખેડૂતો છે તેમની આવક ન હોવાથી તેમને યોગ્ય પ્રમાણમાં જે પૂરતું ખાવાનું ન મળવાથી તેઓ ગરીબી અથવા તો કુપોષણના ભોગ બને છે અને વિવિધ રોગોનો શિકાર પણ બને છે અને તેમની જે આવક સ્થિર છે અને તેમના જે આરોગ્ય વિષયક ખર્ચ છે તે વધારે હોવાથી અથવા તો સારવાર અથવા તો દવા પાછળ તેમનો ખર્ચ વધવાથી પણ તેઓ ગરીબી રેખા હેઠળ પોતાનું જીવન ગુજારવું પડે છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા જે લોકો કારીગરો છે જે કુટીર ઉદ્યોગોમાં કામ કરે છે તેઓને પોતાનું સ્થાન ટેકનોલોજીએ લીધેલું હોવાથી તેઓ બેકાર બન્યા છે અને બેરોજગાર બન્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો વસ્તી વૃદ્ધિનો દર છે એ વધ્યો છે, મૃત્યુદર ઘટ્યો છે અને આમ સરેરાશ જોવા જઈએ તો વસ્તીનું પ્રમાણ વધવાથી અને તેની સામે રોજગારીનું પ્રમાણ ઓછું છે. પરિણામે લોકો બેરોજગાર બને છે અને પોતાનું જીવન એ ગરીબીમાં પસાર કરે છે.